વાંસજારિયા રાણાવાવ રેલવે ટ્રેક પર બ્રિજમાં ઊંટ ફસાતા દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી હતી. બાદમાં 4 કલાકથી વધુની જહેમત બાદ ઊંટનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયું હતું. જો કે આ ઘટનાને કારણે 2 ટ્રેન રદ કરવી પડી હતી, જ્યારે 4 ટ્રેન મોડી પડી હતી. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન હેઠળ આવતા વાંસજારિયા અને રાણાવાવ રેલખંડ વચ્ચે ગુરુવારે વહેલી સવારે એક મોટી રેલ દુર્ઘટના બનતા અટકી ગઈ હતી. 27 ઓગસ્ટના રોજ વહેલી સવારે આશરે 4:30 વાગ્યાના સુમારે દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ વાંસજારિયા રાણાવાવ સેક્શન પરથી પસાર થઈ રહી હતી. તે સમયે વાંસજારિયા નજીક રેલવે બ્રિજ નંબર 95 પર ટ્રેકના પાટા વચ્ચે એક ફસાયેલી હાલતમાં ઊંટ દેખાયું હતું. ટ્રેનના સતર્ક લોકો પાયલટ કાલિદાસ તથા સહાયક લોકો પાયલટ જગદીશ સાહુએ સમય ગુમાવ્યા વિના ત્વરિત ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને થોભાવી દીધી હતી. સહાયક લોકો પાયલટે નીચે ઉતરીને નિરીક્ષણ કરતા ઊંટ બ્રિજના લોખંડી ભાગો વચ્ચે ફસાયેલું જણાયું હતું. આ અંગે તેમણે તુરંત ટ્રેન મેનેજર SP મીણા, રેલવે કંટ્રોલ રૂમ તેમજ વાંસજારિયા સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટને વાકેફ કર્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ભાવનગર મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ રેલવે ઇજનેરી ટીમ, ટેકનિકલ સ્ટાફ તેમજ પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઊંટને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારે ક્રેનની મદદ લેવામાં આવી હતી. રેલવે સ્ટાફ અને ફાયર બ્રિગેડના સંકલિત પ્રયાસોથી આખરે સવારે 8:45 વાગ્યે ઊંટને સુરક્ષિત રીતે ટ્રેક પરથી બહાર કાઢી લેવાયું હતું અને રેલવે ટ્રાફિક પુનઃ શરૂ કરાયો હતો. ઊંટ વચ્ચેના ભાગે ફસાયેલ હોવાથી તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. બચાવ ટીમે ઊંટને દોરડા પટ્ટાથી બાંધી બીજો છેડો JCB પર બાંધી ખેંચ્યો હતો. આમ મહા મહેનતે ઊંટને ઊંચકીને રેલવે ટ્રેકમાંથી બહાર કાઢ્યું હતું. જોકે આ રેસ્ક્યુ કામગીરી દરમિયાન રેલવે ટ્રેક આશરે 4 કલાકથી વધુ સમય બંધ રહેતા ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને હજારો મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 2 ટ્રેન પોરબંદર ભાણવડ અને ભાણવડ પોરબંદર દૈનિક પેસેન્જર ટ્રેન સંપૂર્ણ રદ કરવી પડી હતી, જ્યારે દાદર પોરબંદર એક્સપ્રેસ 4 કલાક 32 મિનિટ મોડી, પોરબંદર રાજકોટ એક્સપ્રેસ 3 કલાક 15 મિનિટ મોડી, પોરબંદર ભાવનગર પેસેન્જર 2 કલાક 43 મિનિટ મોડી પડી હતી, જ્યારે પોરબંદર શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન પણ 55 મિનિટ મોડી પડી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.